તિલકવાડા મણિનાગેશ્વર મંદિર ભારતીય જનતા પાર્ટીના યુવાનો દ્વારા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। નર્મદા જિલ્લાના તિલકવાડા નજીક સ્થિત મણિનાગેશ્વર મંદિર ખાતે તિલકવાડા ભારતીય જનતા પાર્ટી યુવાનો દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમ દરમિયાન યુવાનો દ્વારા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્રને સ્મરણ કરવામાં આવ્યું। વિશ્વના અધિકાંશ દેશોમાં કોઈક દિવસ યુવા દિનના રૂપમાં ઉજવવામાં આવતો હોય છે। ભારત દેશમાં સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ એટલે 12 જાન્યુઆરી રોજ દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે। આ દિવસે સમગ્ર દેશમાં વિવિધ શાળા અને કોલેજોમાં અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। ઘણા વિસ્તારોમાં રેલી આયોજિત કરવામાં આવે છે, યોગાસનની સ્પર્ધા યોજાય છે, પૂજા પાઠ કરવામાં આવે છે અને વ્યાખ્યાનના કાર્યક્રમો પણ યોજાય છે। આ દિવસની ઉજવણી કરતા આજ રોજ નર્મદા જિલ્લાના તિલકવાડા ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર્તાઓ દ્વારા મણિનાગેશ્વર મંદિર તિલકવાડા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ દરમિયાન યુવાનોએ સ્વામી વિવેકાનંદજીના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરી અને સ્વામી વિવેકાનંદજીના જીવન વિશે યુવાનોને સમજણ આપવામાં આવી હતી। સાથે જ સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર અનુસાર જીવનમાં આગળ વધવા અને દેશને પ્રગતિના પથ પર આગળ લઈ જવા માટે યુવાનોને વિસ્તૃત માહિતી આપવામાં આવી। આજે રાષ્ટ્રીય યુવા દિવસ અને સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે તિલકવાડા તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદની પુષ્પાંજલિ કરવામાં આવી અને આજના યુવા દિવસ તરીકે પણ ઉજવણી કરવામાં આવી। તિલકવાડા તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આ કાર્યક્રમ આજે કરવામાં આવ્યો।